મહેસાણાની દૂધસાગર ડેરીના વહીવટને લઈને ગઈકાલે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આપેલા નિવેદનથી દૂધ ઉત્પાદક સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે। અલ્પેશ ઠાકોરે આક્ષેપ કર્યો કે કલોલ ખાતે વહીવટદાર વ્યક્તિઓ જુદા છે, જ્યારે વોટ આપનારા વ્યક્તિઓ જુદા હોવાનો આક્ષેપ મારી પાસે આવ્યો છે। આ નિવેદનથી દૂધિયા રાજકારણમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ। ઠાકોરે માંગણી કરી હતી કે વહીવટદાર તરીકે મત મળવો જોઈએ અને તેમાં પણ ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ। આ મામલે ડેરીના વહીવટમાં યોગ્ય પ્રતિનિધિત્વની માંગણીઓ હવે રાજકીય મુદ્દો બનાવ્યો છે। જેટલી મંડળીઓ છે એ મંડળીઓમાં મતાધિકાર જે છે, મને કલોલમાંથી ફોન આવેલો કે વહીવટદાર બીજા છે અને મત આપવાનો અધિકાર બીજાને છે। આવી એક જગ્યાથી જે ફરિયાદો આવી એ પણ દુર્ભાગ્યપૂર્ણ છે। ઠાકોર સમાજ આટલો મોટો સમાજ છે, મહેસાણામાં આટલી મોટી સંખ્યા છે, તો એને પણ સામાજિક અને સહકારી ક્ષેત્રમાં એને પણ એટલું સારું પ્રતિનિધિત્વ મળવું જોઈએ એ અમારા બધાની માંગ છે। અને તમામ લોકો સહકારી ક્ષેત્રમાં તમામ સમાજનું પ્રતિનિધિત્વ છે, તો આ સમાજ આટલો મોટો છે તો એને પ્રતિનિધિત્વ મળવા દો, પ્રતિનિધિત્વ મળવું જોઈએ અને અન્યાય તો ના ચાલે ને, કોઈ પણ રીતે અન્યાય।